સાબરકાંઠા જિલ્લાના ઈડર ખેડબ્રહ્મા સ્ટેટ હાઇવે પર રાણી તળાવ નજીક આવેલા જોખમી વળાંક પર રાત્રિના સમયે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. સ્કોર્પિયો કારના ચાલકે વળાંક પર સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર રોડ નીચે ઉતરી ગઈ હતી અને જોતા જોતામાં તેમાં ભીષણ આગ લાગી હતી. આગની જ્વાળાઓ એટલી વિકરાળ હતી કે હાઇવેની બાજુમાં આવેલી ચાની હોટલ પણ તેની ચપેટમાં આવી ગઈ હતી, જેના કારણે ગરીબ પરિવારની રોજીરોટી બળી ખાખ થઈ ગઈ છે. આ ઘટનામાં સદનસીબે કારમાં સવાર તમામ મુસાફરો સમય સૂચકતા દાખવી બહાર નીકળી જતા કોઈ જ જાનહાનિ થઈ નથી. જોકે અકસ્માત બાદ લાગેલી આગને કારણે વિસ્તારભરમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સ્થાનિકોનો આક્ષેપ છે કે આ વળાંક ખૂબ જ જોખમી હોવા છતાં અહીં સ્પીડ બ્રેકર અથવા ચેતવણીના બોર્ડ મૂકવામાં આવ્યા નથી, જેના કારણે વારંવાર અકસ્માતો સર્જાય છે. લોકો તંત્ર પાસે તાત્કાલિક ધોરણે જરૂરી સુરક્ષા વ્યવસ્થા કરવા અને સ્પીડ બ્રેકર મૂકવાની માંગ કરી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, ખબર વડાલી, સાબરકાંઠા.